બપોરના 12 વાગી ગયા હતા ને મેં કરીને હેર વોશ. મેં કીધું વાવ મારા હેર તો મોટા થઈ ગયા ને ગઢુને મેં કીધું તું શું ખાધી કે મમ્મા હું તો આલુ ખાધી. મેં કીધું આલુ કેવું છે કે ગોળ ગોળ મારા મોઢા જેવું. અને બેન મારી યારે બાતા હતા તો નાના હારે વહી ગઈ કે નાના મને એ કે છુપાઈ દો મમ્મા મને મારે લ્યો. અને પછી હું બેસી ગઈ જમવા. મેં કીધું જમીને આપણે હુઈ જવાનું જ તો બેન હુવા દે નો. ગટ્ટુ તોફાને ચડી હતી ને રોતી રોતી કે મારે બહાર જવું છે ને માથું મારે નથી ઓડાવવાનું. હરી આવી ગયા તું લાઇટ ચાલુ કરીને તૈયાર થાય. મેં કીધું કેમ આમથી કે હું તારા કરતાં ધોળો દેખાવ ને એટલે આવું. અને ગટ્ટુ હાથ પાડે પાપા મને બચાવો એ કે હું ઉતરી નથી શકતી. બોલો એના નાટક છે ને રોજ રોજ વધતા જાય છે. એને બાપ દીકરી બે છે ને ભાગ લઈ આવ્યા ને મને આ રેનું લઈ ગઈ એ 4 વ્હીલ લે. અને પછી ઘરે આવીને કે હાલો પાપા મને હવે ફોટા પાડી દો. જો પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા. ગટ્ટુના હાથમાં આવી ગઈ છે નેલ પેન્ટ ને એ બધાને જો નેલ પેન્ટ કરવાનું ચાલુ કરી દીધું. હરીના 10 આંગળીમાં કરી દીધી, મનોજભાઈને કરી દીધી હાથમાં ને પગમાં ને. મને તો મજા આવી ગઈ. મેં કીધું છોકરા જો આવા દો ભાઈ, આવું તો થવું જોઈએ. અને 3 સવારીમાં ગાડીમાં વૈયા ગયા અમે ને અમારા ઘરે 3 ગાડી પડી છે પણ શો નહીં. અને આવી ગયા સીધા બેન્ક્વેટ હોલમાં. કેમ કે અહીંયા સંગીતના સથવારે મારા ફ્રેન્ડનો સંગીત શો છે એટલે આવું તો પડે ને. હા તો પછી જો આપણે પહોંચી ગયા અંદર ને થોડીક વાર સાંભળા સોંગ. ત્યાંથી નીકળીને અમે આવી ગયા સીધા પીઝા ખાવા ને બિલ હરીને દેવું પડે તેનું મોઢું તો જો.